યુવાઓમાં ધીરજ ખૂબ જ ઓછી હોય છે. એ વર્ચ્યુઅલ ટ્રેડિંગ શરૂ કરે તો 1-2 મહિનામાં જ 5-25 હજારનો પ્રોફિટ દેખાય. આની બદલે મેં મારા પૈસા રોક્યા હોત તો અત્યારે 25,000 રૂપિયા મને મળ્યા હોત. તો હવે મારે વર્ચ્યુઅલ ટ્રેડિંગ નથી કરવું, સીધું હું શેર બજારમાં ઇન્વેસ્ટ કરું. જે યુવાઓને ફિલિંગ આવે છે ફોમોની. ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ. ઓપોર્ચ્યુનિટી જતી રહી. શેર બજાર 365 દિવસ ઓપોર્ચ્યુનિટી આવે છે. એટલે ક્યારેય એવું ન સમજો કે હું ડાયરેક્ટ ટ્રેડિંગ કરવા માંડું, આવો મોકો મને ફરીવાર નહીં મળે. તમારી પાસે પૈસા હશે તો મોકાનો તમે ઉપયોગ કરી શકો. તમે સીધું ટ્રેડિંગ કરી અને નુકસાની કરી દીધી તો તમે એ મોકો ભવિષ્યમાં મળતો રહેશે, પણ તમારી પાસે ઇન્વેસ્ટ કરવા માટે કોઈ અમાઉન્ટ નહીં હોય. એટલા માટે બહુ જરૂરી છે કે 1 વર્ષ સુધી તમે વર્ચ્યુઅલ ટ્રેડિંગ કરો અને પછી કમ્પેરેટિવ સ્ટડી કરો, અને પછી તમે જો આઉટ પરફોર્મ કરી શક્યા હોય તો જ ડાયરેક્ટ શેર બજારમાં ઇન્વેસ્ટ કરો.